હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસ ગુજરાતીમાં। તો દોસ્તો, આજે આપણે બનાવવાના છે પનીર ભુરજી। બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવીશું, જેવી રીતે ઢાબામાં અને હોટલમાં મળે છે તેવી પનીર ભુરજી કરીશું। તો અહીં આગળ એની માટે સૌથી પહેલાં મેં કઢાઈ લીધી છે, એમાં 1 ચમચી તેલ નાખીશું અને 1 મોટી ચમચી ઘી નાખીશું અને પછી એમાં ગરમ થાય પછી એમાં જીરું નાખી દઈશું અને 1 તમાલપત્ર નાખી દઈશું અને પછી આગળ નાખીશું આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ મેં તૈયાર કરેલી હતી એ પેસ્ટ નાખી દઈશું અને પેસ્ટને બરોબર સાંતળી લઈશું। પેસ્ટ સંતળાઈ જાય એટલે પછી આપણે એની અંદર નાખી દઈશું ડુંગળી। આ પેસ્ટને બરોબર સાંતળવી ખૂબ જ જરૂરી છે ફ્રેન્ડ્સ, અને આ સંતળાઈ જાય પછી આપણે અહીંયા આગળ ડુંગળી નાખી દઈશું। મેં આમાં ડુંગળી નાખી દીધી છે, મેં અહીંયા આગળ 2 થી 3 ડુંગળી નાખેલી છે, ઝીણી સમારીને મેં અહીંયા નાખી હતી। અને ડુંગળી બરોબર ગોલ્ડન બ્રાઉનની થઈ જાય થોડી પછી આપણે એની અંદર કેપ્સિકમ નાખી દઈશું અને મેં અહીંયા આગળ કેપ્સિકમ નાખી દીધું છે। અહીંયા આગળ મેં 1 કેપ્સિકમ વાપર્યું છે, તમે ચાહો તો 2 કેપ્સિકમ પણ નાખી શકો છો। અને બરોબર આપણે કેપ્સિકમ અને ડુંગળીને સાંતળી લઈશું અને અહીંયા આગળ મેં 1 ચમચી બેસન નાખ્યું છે। બેસન નાખીએ તો આપણી જે પનીર ભુરજી છે એમાં ટેસ્ટ સારો આવે છે અને ગ્રેવી જે આ છે આપણી એ સારી ઠીક જાડી બને છે, એટલે મેં અહીંયા આગળ 1 ચમચી બેસન પણ નાખ્યું છે। હવે બેસન જ્યારે નાખીએ ત્યારે ગેસની ફ્લેમ જે છે એ થોડી ફાસ્ટ કરી લઈશું અને બેસનને જે છે એ સતત આપણે હલાવતા રહીશું, એટલે આપણી જે ગ્રેવી છે એ થોડી થીક થઈ જશે। અને પછી આપણે અહીંયા આગળ ટામેટું નાખીશું। મેં આગળ 3 મીડિયમ સાઇઝના ટામેટાં લીધા હતા અને એને ઝીણા ઝીણા સમારી લીધા હતા અને ટામેટાને પણ આપણે નાખી દઈશું અને બરોબર રીતે હલાવીને ગ્રેવી તૈયાર કરી લઈશું। અને ટામેટાં જે છે એ બરોબર સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાના છે। મેં અહીં આગળ હવે નાખી દીધું છે 1 ચમચી મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને મીઠું નાખ્યા પછી આપણે ગ્રેવીને જે છે બરોબર રીતે હલાવી લઈશું। આ ગ્રેવી તમે જોઈ શકો છો કે ટામેટાં પણ ધીમે ધીમે સોફ્ટ થવા લાગ્યા છે અને ટામેટાં જ્યારે સોફ્ટ થવા માંડે પછી આપણે એની અંદર મસાલા કરીશું। તો આ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। હવે આ ગ્રેવીને હું થોડી ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી મૂકી દઈશ, જેથી ગ્રેવી જે છે એ થોડી જે છે એ બફાઈ જાય, એટલા માટે આ જો અહીંયા આગળ હવે ગ્રેવી જે છે એ સરસ રીતે બધી ટામેટાં અને કેપ્સિકમ બધું સોફ્ટ થઈ ગયું છે, આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એમાં મસાલા કરીશું। અહીં આગળ આપણે નાખીશું 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી કશ્મીરી મરચું પાવડર અને 1 ચમચી નાખીશું હળદર અને 2 ચમચી આપણે નાખીશું ધાણા જીરું પાવડર અને 1 ચમચી નાખીશું ગરમ મસાલો। આ બધી જ વસ્તુઓ નાખીને આપણે ગ્રેવી સાથે મસાલાને બરોબર રીતે મિક્સ કરી લઈશું। મસાલા જો સરસ રીતે સંતળાશે નહીં તો ગ્રેવીની અંદર આપણી સબ્જીની અંદર ટેસ્ટ નહીં આવે, એટલે બરોબર રીતે હવે આપણે હલાવી લઈશું આ ગ્રેવીને અને ગ્રેવીને પણ આપણે થોડી 2 થી 5 મિનિટ સુધી થોડી હલાવીને સતત હલાવતા રહીને થોડી હલાવી લઈશું। અને પછી આપણે એની અંદર પનીર નાખવાનું છે। મેં આ સબ્જી બનાવવા માટે 200 ગ્રામ પનીરનો ઉપયોગ કર્યો છે। તો અહીં આગળ હવે મેં નાખી દીધો છે કસૂરી મેથી। મેં 1 ચમચી જેટલી કસૂરી મેથી લીધી હતી અને એ કસૂરી મેથી આપણે નાખી દઈશું ગ્રેવીમાં અને 1 ચમચી આપણે ફ્રેશ મલાઈ લેવાની છે। મેં અહીં આગળ ઘરના જ દૂધની ફ્રેશ મલાઈ લીધી હતી અને આ ગ્રેવી જે છે એ સરસ એમાં ક્રીમી ટેક્સચર આવે છે, એટલા માટે અહીં આગળ મેં નાખી દીધી છે 1 ચમચી દૂધની મલાઈ નાખી દીધી છે અને હવે ગ્રેવી સાથે બરોબર રીતે મિક્સ કરી દઈશું। અને તમે જોશો કે સ્મેલ બહુ જ સરસ આવશે જ્યારે આપણે દૂધની મલાઈ નાખીશું ત્યારે। તો આ તમે જોઈ શકો છો કે ગ્રેવી જે છે આપણી બરોબર રીતે તૈયાર થઈ ગઈ છે। હવે છેલ્લે આપણે અહીં આગળ નાખવાનું છે પનીર। અહીં આગળ મેં ગ્રેટ કરીને રાખેલું હતું એ પનીર નાખી દીધું છે। હવે આ ગ્રેવી સાથે હવે પનીરને બરોબર રીતે મિક્સ કરી દઈશું, બિલકુલ હળવા હાથે મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો કે આ ગ્રેવી સાથે પનીરને બરોબર રીતે અહીં આગળ આપણે મિક્સ કરી લીધું છે।
અને આપણી પનીર ભુરજી જે સબ્જી છે એ બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનીને તૈયાર થઈ ગઈ છે. અને તમે દોસ્તો આ રેસીપી તમે ઘેર બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં બતાવજો કે કેવી બની. તો ફ્રેન્ડ્સ, આપણી હવે સબ્જી જે છે એ બરોબર રીતે તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. આ તમે જોઈ શકો છો કે આપણી સબ્જી છે એનો કલર પણ કેટલો સરસ આવ્યો છે. તો આ તમે જુઓ. હવે આ જે સબ્જી છે એને આપણે સર્વ કરી લઈશું. મેં છેલ્લે ચાખી પણ લીધું કે મીઠું કે કંઈ ઓછું ના હોય, તો એ તમારે છેલ્લે ટેસ્ટ કરી લેવાનો કે સબ્જીની અંદર કાંઈ ઓછું નથી. તો આ સબ્જી હવે તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, આજની મારી રેસીપી તમને સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને રેસીપી સારી લાગે તો લાઈક કરજો અને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરજો.